વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના શામપરા ગામે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયા ઉપસ્થિતિમાં તેમને સાંસદ ફંડમાંથી ₹10 લાખના ખર્ચે 551 વૃક્ષોના વૃક્ષારોપણ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને વન વિભાગના અધિકારીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળી ભવિષ્ય નિર્માણ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે। વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનને સાકાર સ્વરૂપ આપતા ભાવનગરના શામપરા મોડેલ સ્કૂલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે। બોટાદ અને ભાવનગર વન વિભાગ સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભડિયા પોતાના ગ્રાન્ટમાંથી ₹10 લાખના ખર્ચે 551 વૃક્ષોનું વાવેતર કરાવ્યું હતું। આ પ્રસંગે તેમણે માત્ર વૃક્ષારોપણ જ નહીં પરંતુ વૃક્ષોનું જતન અને ઉછેરનું મહત્વ પણ સમજાવ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આજનું એક વૃક્ષ આવનારી પેઢી માટે શુદ્ધ હવા, સ્વચ્છ પર્યાવરણ અને સુખાકારીનું પ્રતીક બની શકે છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસની આપ સૌને હાર્દિક અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું। પ્રકૃતિનું જતન એ આપણી નૈતિક અને સામાજિક જવાબદારી છે। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અતિ સંવેદન અભિયાન એક પેડ માં કે જે અભિયાન છે એ સમગ્ર દેશમાં આજે જન આંદોલન બની ગયું છે। મોદી સાહેબે હંમેશા પર્યાવરણના જતનને મહત્ત્વ આપ્યું છે। ત્યારે આજે ભાવનગર જિલ્લામાં શામપરા ગામમાં 551 વૃક્ષારોપણ કર્યું છે। ગ્રીન બેલ્ટનું આ અભિયાન ભાવનગર જિલ્લામાં શરૂ કર્યું છે। આ મહાવૃક્ષારોપણના કાર્યક્રમમાં આજે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લાના પ્રમુખ દિગુભાઈ, શહેરના પ્રમુખ કુમારભાઈ, જિલ્લાના અધ્યક્ષ અશોકભાઈ, મેયર શ્રી ઉષાબેન, કલેક્ટર શ્રી, વહીવટતંત્ર, આમ સમગ્ર ટીમે આજે 551 વૃક્ષનું આજે વૃક્ષારોપણ કર્યું છે। ગ્રીન બેલ્ટ અભિયાન જે પર્યાવરણના સંરક્ષણ માટે અને આપણી આવનારી પેઢી માટે એ ખૂબ ઉપયોગી બનવાનું છે। આજના સમયમાં જે ગરમી પડી રહી છે એ ગરમીની સામે વધુને વધુ લોકો વૃક્ષ વાવે। આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતની અંદર વૃક્ષારોપણનો એક રેકોર્ડ સ્થાપ્યો છે। ત્યારે આપણે સૌ વધુ વૃક્ષો વાવીએ, માત્ર વૃક્ષો જ વાવીએ નહીં પણ વૃક્ષો મોટા થાય અને એક જંગલના સ્વરૂપમાં, એક ગ્રીન બેલ્ટના સ્વરૂપમાં એનો ઉછેર થાય ત્યાં સુધીની આપણે આપણી જવાબદારી નિભાવીએ। આજે શામપરા ગામના સરપંચ, શામપરા ગામના લોકો, ગામના લોકો અને અમારો સમગ્ર વહીવટીતંત્ર અને ખાસ કરીને ફોરેસ્ટ તંત્રના સહયોગથી આજે અહીંયા શામપરા ગામની અંદર 551 વૃક્ષો વાવી અને આ મહા અભિયાનની શરૂઆત કરી છે। મારા સાંસદની ગ્રાન્ટમાંથી 10 લાખની ગ્રાન્ટમાંથી આજે 551 વૃક્ષનું આજે અમે અહીંયા વૃક્ષારોપણ કર્યું છે। ત્યારે સૌ ગામવાસીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ પ્રકૃતિના સંરક્ષણ વતોનો જતન અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લીધો હતો। વૃક્ષારોપણ સાથે વૃક્ષોને જીવંત રાખવા અને તેમનું નિયમિત જતન કરવાની અપીલ પણ કરવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી દ્વારા હરિયાળા અને સ્વચ્છ ભારતના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો અને આ અવસરે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર, ડેપ્યુટી મેયર, શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ કલેક્ટર અને ડીડીઓ તેમજ વન વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ફિરોઝ મલેક, ભાવનગર।